રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા વેગડી ગામમાં ખુલ્લેઆમ અને મોટા પાયે ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। ખનન માફિયાઓ એટલી હદે બેફામ બન્યા છે કે ગામમાં આવેલા પવિત્ર કાલભૈરવ મંદિરની બરાબર આગળના ભાગમાં જ માટીનું ખોદકામ કરીને અત્યંત ઊંડા ખાડા કરી નાખવામાં આવ્યા છે। જો કોઈ પણ વ્યક્તિ સ્થળ ઉપર જાય તો આ ગેરકાયદેસર પ્રવૃત્તિના બિહામણા દ્રશ્યો સ્પષ્ટપણે નજરે જોવા મળે છે। આટલા મોટા પાયે અને સરેઆમ ખનન પ્રવૃત્તિ ચાલી રહી હોવા છતાં સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય અને કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે હંમેશા લોકોના પ્રશ્નો ઉકેલવાની અને લોકહિતની વાતો કરતા રાજકીય પક્ષોના હોદ્દેદારો કે સ્થાનિક આગેવાનોમાંથી એક પણ નેતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરવા માટે આગળ આવતા જોવા મળ્યા નથી। તંત્ર અને રાજકીય આગેવાનોની આ રહસ્યમય ચૂપકીદી અનેક સવાલો અને શંકાઓ ઊભી કરી રહી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતની ગંભીરતા સમજીને સ્થળ તપાસ કરશે ખરા। શું કસૂરવારો અને ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે કે પછી રાજકીય છત્રછાયા હેઠળ માટી ખનનનો આ ગોરખ ધંધો આમ જ અવિરત ચાલુ રહેશે તે આવનારો સમય જ બતાવશે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટની, ડીજી ન્યૂઝ ધોરાજી।